શું મિત્રો મજામાં? તમે પણ મજામાં છો, હું પણ મજામાં એવી આશા રાખું છું. તો સ્વાગત છે આપણું એક આજના નવા વ્લોગમાં. બન્યા રહેજો. તો વાગી ગયા છે સવારના 9:15 અને કામે જવાનું આજ થોડુંક મોડું થઈ ગયું છે. હીરાકા હતા ને એટલે કીધું તું સવારે થોડાક લેટ આવજો એટલા માટે. જોઈ શકો છો તો નેચરલ ગાર્ડન. કાલે 6 ડિસેમ્બર. કાંઈ નાના વ્લોગમાં બને રહેજો મિત્રો, તમારા સાથ સહકાર અને સપોર્ટથી. કાંઈ નહીં, નીકળી ગયા છે કામ પર જવા. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કારખાને. हमारा वॉश में करो बने क्या करते हो? चाय पीना। चाय पी रहा. हाँ, तबीयत पानी कैसा है? मैं बराबर चलता। ठीक चलते हैं. हाँ, ओके. हाल चाल हाल चाल बराबर। गुजरात में कैसा लगता है? गुजरात में कैसा लगता है? हाँ, ठीक लगता है ना? तो આપણે વોચમેનને ગુજરાતમાં બહુ મજા આવે છે. જે ગુજરાતમાં બહુ સારું લાગે એમ. અમારા રાજુભાઈ રાધે રાધે राधे રાધે राधे। રાધે રાધે રાધે. શું કરો? बस आनंद मंगलम तुम्हारी दुआ। ઓકે. કંઈ નહીં, આવો નવો પ્રેમ ભાવ રાખજો. અમારે જો હોટલવાળા રાજુભાઈ ગ્રાહકને શું બોલો ભગવાન સ્વરૂપ આપો. ग्राहक भगवान कहवाए। ગ્રાહક ભગવાન છે. ग्राहक भगवान कहवाए। ग्राहक है तो सब कुछ है, ग्राहक नहीं है तो कुछ नहीं है। बराबर है? धन्यवाद। કાંઈ છે નહીં. જો બધા બેઠા છે નવરા. પગાર ઘટે. પેલા જે મજા આવે હીરામાં કઈ ચાલુ मजा जावन भी आवन नहीं मजा। એટલે તમારા સમયમાં અત્યારના સમયમાં ફેરફાર શું છે એમ? हाँ, दीदी ने की थी हमने नीचे मारा। वो क्या लेवा? बिना ले ले। હવે કાકા આવી જશે બધે ખબર ખબર નહીં ગીરા છે सारा नव ज्यादा ये ज्यादा। શું પીસ દીકું? પાણી પીસ. તરબૂચ પીસ. તો મને પાણી પીવાની બહુ મજા આવે. કેતો કાકડી છે, ચાલો સલાડ બનાવી છે, ખાવાનું છે અમારે. એમ કહું પાણી પીજો, ગરમ પાણી. ગરમ પાણી કેમ પીસ? હે શું થયું છે? હા, તાવ આવ્યો? તાવ આવ્યો એટલે ગરમ પાણી પીવાનું કીધું છે. કહી દે. તાવ આવી ગયો છે મને. કાલે અડદજો ખાધો ને કે તાવ આવી ગયો છે. કા આ અડદજો નહીં ખાતો હું પીતો. પપ્પા પીવે પપ્પાને મને પીતા શું કરતો પપ્પાને? એક તો પડી ગયું. એટલું પડી બીજી તરફ આવું જોઈએ હા બે રીંગણા પડ્યા છે. એટલું પડી ગયું પાણી. કહી દે કે પપ્પાને પાણી પીતા નહીં જ આવડતું. કહી દે તો કહી દે પપ્પા નહીં પીતા આવડતું. કહી દે કહી દે. ચમચી જો ચમચી પાણી છે થોડું જોઈ જાઓ. અમારા ભાઈને પીતા આવડે, મને પીતા ન આવડે. મને પીવે પપ્પાને. હા, તો લઈ આવ ના દૂધ લઈ આવ મન નો પકડતા આવડે ચમચી. હે કાંઈ નહીં, સારું હાલો. આજે થોડુંક ઘરે કામ હોવાથી થોડુંક વહેલા જાય છે ઘરે. નકર તો હીરા તો હોય જ છે અમારે, પણ થોડુંક કામ છે આજે. નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જોજો વ્લોગમાં શું કામ છે તમને પણ ખબર પડે. આમના વ્લોગમાં બને રહેજો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આજે જે રસ્તે ચાલતા તે રસ્તો નથી, આજે અલગ રસ્તો લીધો થોડો. બધું જોઈએ વ્લોગમાં બતાવીએ આપણે.
આ બધી જગ્યાએથી જોવાય છે. બધાને લાગતું છે રોજ કે એકના પ્રશ્ન જાય. જો 108 કિરણ હોસ્પિટલમાં જાય. આમના બ્લોકમાં બન્યા રહી ગયો. આ રીતે ટ્રાફિક હોય છે થોડું. પણ ઓલો કહે છે ને લાગશે વાર પણ આવશે મજા. પણ જેવું છે કામ જે આપણું છે એમાં બન્યા રહીજો. તમને ખબર પડે શું કામ છે એમ. સિગ્નલ તો બંધ જ હોય છે. આપણા ગમે ત્યારે આવી એટલે સિગ્નલ બંધ હોય. ગમે એના સિગ્નલ તો નડે આપણે. પચાસ સેકન્ડ બાકી છે જોઈ દો. આજે ટેનામેન્ટ બને છે બિલ્ડિંગ. માર્કેટ હા સીતાફળ જામફળ રમકડા આંખ પડેલી કે માણાનો હજી તો માણસ તો ઓછું છે પણ જેમાં આંખ પડતી જાય છે અંધારું થતું જાય છે એમ બધા માણસો આવવા માંડશે. કાંઈ ને અમે બ્લોગમાં બને રહીજો. રોજ નવું બતાવતું રહેવાનું છે. સુરતમાં ફેમસ સિંગસીણા જો ફેમસ સિંગસીણા. આ રેલગાડી વૈસી આવી ગઈ જો. કરી દે બંધ. આજે દી આચમી ગયો છે. આ છે મંદિર જોઈ દો. બે વિકડીક મજા આવે. મન હળવું થઈ જાય. બોલો હા કોને માર્યું તું? જો અમારો તુલા રાજા તુલા જગડે હે કર્યા રાખે. જો બોલ તો બોલ. હે જો બોલે છે ને. જો દાંત કાઢ્યા જો. ધૂલો પર સળેલ થઈ જાય ઘડી જ ને. ધૂલાને સળેલ થતા વાર ન લાગે. ધૂલાન પર સળેલ થતા વાર નથી લાગતી. ઠામું જો હા. આવું છે બધું. કંઈ નહીં બન્યા રહેજો બ્લોગમાં. આજે છે પાવભાજીનો પ્રોગ્રામ. તો આજે બનાવવાની છે પાવભાજી. જો કાંદા કપાઈ ગયા છે, ડુંગળી કપાઈ ગઈ છે, ટમેટા કપાઈ ગયા છે, આ બફાઈ ગયો છે બધો મસાલો, બધો સબ્જી બધી 32 ભાતના પકવાન નાખેલા છે. એટલે બન્યા રહેજો. તમે પાવભાજી બનાવી રેસીપી બતાવી કઈ રીતે બનાવી છે બરાબર. જો સુમિતભાઈ મારું કે કેરે પાવભાજી છે ને કેરે ખાઈ. પાવભાજી કઈ ભાવે છે ને? બહુ ભાવે. હા બહુ ભાવે. ઉમેશભાઈ સિંગલ કેવું છે? શાંતિ? કેવો ગયો આજનો દિવસ? હા આજનો દિવસ કેવો ગયો? તો આપણો એટલે બધાને સારો દિવસ જ જાય. કાંઈ નહીં બ્લોગમાં બને રહેજો. હમણે બતાવી તમને પાવભાજી. ફાઇનલી આપણે ભાજી બની ગઈ છે. બેસી ગયા છે ખાવા. કેવી લાગી? સાહેબ ને જો ભાજી દૂધ લાવે છે.
મોઢું આવી ગયું છે ને એટલે કેવી લાગી ભાજી હા સુપર ને બહાર ખવાય ઘરે ખવાય કેવી લાગી હા અમે ખાઈ લેવી કાની બ્લોગ હવે આપણે પૂરો કરવી છે અહીંયા બને રહેજો કાલે આવતા નવા બ્લોગમાં